સુરતના પુણામાં ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરને માર મારવાની ઘટના બની। ઘટનાના વિરોધમાં વિફરેલા ટોળાએ બિલ્ડરની ઓફિસમાં કરી આગચંપી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાની કરી તજવીજ। સમગ્ર કેસમાં પોલીસે 4 ઈસમોની કરી છે ધરપકડ। રાજકોટમાં આવતીકાલથી ભારતીય ક્રિકેટ ટીમ 10 દિવસ માટે રાજકોટમાં ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝમાં ત્રીજી ટેસ્ટ મેચ 15 થી 19 ફેબ્રુઆરી દરમિયાન રાજકોટમાં રમાશે। સયાજી હોટેલે ટીમ ઇન્ડિયા માટે ખાસ તૈયારીઓ કરી। ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ પરિવારના વિખવાદ બાબતે કહેવાનું ટાળ્યું। પ્રધાનમંત્રી આવાસ યોજનાના કાર્યક્રમમાં કહ્યું, અહીં હું આ બાબતે કંઈ કહેવા માંગતી નથી। રવિન્દ્રના પિતાએ તાજેતરમાં કેટલાક આક્ષેપ કર્યા છે। સુરેન્દ્રનગરમાં ભોગાવો નદી પરનો બ્રિજ ખુલ્લો મુકાયો। જિલ્લા પંચાયતની રતનપરને જોડતો બ્રિજ 5 કરોડના ખર્ચે બનાવાયો। ભોગાવો નદીના કોઝવે પર પાણી આવી જતા બ્રિજ બનાવાયો હતો। સુરેન્દ્રનગરના રતનપરમાં વીજ વિભાગના કર્મચારી પર થયો હુમલો। બિલ ઉઘરાવવા ગયેલા વીજ કર્મીને લાકડીથી માર મારી કારમાં અપહરણ કરવાનો કરાયો પ્રયાસ। ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે સિવિલ ખસેડાયો। ઘટનાની જાણ થતાં પોલીસે કરી કાર્યવાહી। પંચમહાલમાં જાફરાબાદમાં આવેલી હોલી ચાઇલ્ડ શાળામાં દુર્ઘટના। એન્યુઅલ ડે માટે બાંધવામાં આવેલો મંડપનો કેટલોક ભાગ થયો ધરાશાયી। 5 થી વધુ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા। સાબરડેરીની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર। આગામી 10 માર્ચે 16 ડિરેક્ટરો સામે માટે યોજાશે ચૂંટણી। જીએમએમએફસી અમૂલના ચેરમેન શામળ પટેલને મોટી રાહત। ચૂંટણી જાહેર થતા પદ જોખમાવાનું સંકટ ટળ્યું। અરવલ્લી અને સાબરકાંઠામાંથી 3 લાખથી વધુ પશુપાલકો ભરાવે છે દૂધ। સુરતના ઈચ્છાપુરમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ। યુવકે લગ્નની લાલચ આપી હોટેલમાં દુષ્કર્મ આચર્યું। પરિવારે પૂછપરછ કરતા સગીરાએ કરી વાત। ફરિયાદને આધારે પોલીસે આરોપીની કરી ધરપકડ। આણંદ જિલ્લા ભાજપના યુવા નેતા વિરુદ્ધ નોંધાયો ગુનો। સોશિયલ મીડિયાના સહકન્વીનર દેવેન્દ્રસિંહ પઢિયાર સામે ફરિયાદ। આમરોલ પ્રાથમિક શાળાના મહિલા આચાર્યએ નોંધાવી ફરિયાદ। મહિલા આચાર્યને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી। દેવેન્દ્રસિંહ પઢિયાર ગ્રામ પંચાયતના સભ્ય પણ। પોલીસે ભાજપમાં યુવા નેતા સહિત 2 વિરુદ્ધ ગુનો નોંધ્યો।